સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પોલીસ પણ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકા સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ સીટોનું ધાનેરા વિસ્તારમાં પણ મતદાન યોજાવાનું છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આવા સમયે પોલીસ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ચૌધરીના માર્ગદર્શન તેમજ તાબા હેઠળ તમામ અધિકારી અને પોલીસ સ્ટાફ રાત દિવસ સઘન વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે ધાનેરા પીએસઆઈ શ્રી જે.એ. પાછોટિયા તેમજ તેમની ટીમ દ્વારા રાજોડા ગામની સીમમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી છે. ચૂંટણીને લઈ પોલીસ રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ચૌધરીના માર્ગદર્શન મુજબ ધાનેરા પીએસઆઈ શ્રી જે.એ. પાછોટિયા તેમજ તેમની ટીમ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન ગત મોડી રાત્રે રાજોડા ગામની સીમમાંથી એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી. તેની તલાશી લેતા તેમાંથી 1200 કરતા વધુ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગાડીની જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે 5 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે તો પોલીસ ગાડી મૂકીને જનાર ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરી છે. તે બાદ જ ખબર પડશે કે આ દારૂ ક્યાંથી અને કોણ લઈ આવ્યો. ચૂંટણીના ગરમ માહોલમાં પોલીસ રાત દિવસ ધાનેરામાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે મહેનત કરી રહી છે.